કરવામાં આવી હતી। આ પોલીસ કર્મચારીએ પોતાના ઘરે અંતિમ પગલું ભરી લીધું। મળતી માહિતી પ્રમાણે આ ઘટના પહેલા મૃતક પોલીસ કર્મચારીએ એક અંતિમ નોટ પણ લખી। આ નોટમાં એણે પોલીસ અધિકારીઓ સામે માનસિક ત્રાસ આપવા સહિતના ગંભીર આક્ષેપો કર્યા છે। નોટમાં ચૌહાણ અને પાલનપુર તાલુકાના જગાણા ગામના રહેવાસી લોકોમાં ચર્ચા છે। એમની બદલી થતા એમને લાગી આવ્યું અને એમણે એમના ઘરે આવી અને અંતિમ પગલું ભર્યું। એમને એમની નોટમાં એક જગ્યાએ લખ્યું પણ છે કે એવા ગામમાં મારી બદલી કરવામાં આવી છે જ્યાં હું એકલો શું કરીશ એવું પણ એ લખી રહ્યા છે। એના અંદર વિંદલ ચૌહાણના મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો। બીજી બાજુ એકના એક દીકરાના મૃત્યુથી એમના પરિવારમાં ઘેરા શોકની લાગણી છે। પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે। પાછળના કારણો જાણવા માટે તપાસ પણ શરૂ કરી છે। અને એની જે સુરતમાં એક ગામડા વિસ્તારમાં એની બદલી કરી દેવામાં આવી છે। આ બધું મેં પોતે આમાં સ્ટડી કર્યો છે એટલા માટે આપને જાણ કરું છું। તો આના કારણે અત્યારે પ્રથમ દ્રષ્ટિએ સુસાઇડ નોટના આધારે એફઆઈઆર ફાળવી પડે અને એમાં અમારો બધાનો આગ્રહ છે। જો પોલીસ કાયદાની વાતો કરશે કે ભાઈ આમાં આમ ના થાય, આમાં ઇન્વેસ્ટિગેશનમાં ટાઈમ લાગશે, 2-4 દિવસ થાય, અઠવાડિયું થાય, તો સાહેબ અમારો બધાનો આગ્રહ છે। કારણ કે અત્યારે આજે આ અમે બોડી લઈને જઈએ ને સાહેબ પછી અમારે એસપી ઓફિસના અંદર આવેદનપત્ર આપવાના જ હોય અને અઠવાડિયે રજૂઆત કરવા જવાનું આના સિવાય કેમ કે અગાઉના પહેલાં અમારા બનાવ બન્યા છે એમાં અમે અનુભવ કરેલો છે। કર્મચારી છે એમની સામે અગાઉ અનેકવાર શિક્ષાત્મક કાર્યવાહી થઈ ચૂકી છે એવી માહિતી પણ મળી છે। અગાઉ અર્ટિગા કારમાં દારૂની બોટલ સાથે પીધેલી હાલતમાં અનેક ઉદાહરણો આપણે જોયા છે। સુશાસનના દાવા કે 100 દિવસમાં યાદી બનાવીને અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરતી પોલીસના અધિકારીઓ એમના નીચે કામ કરતા કર્મચારીઓ સાથે કેવું વર્તન કરે છે જોવું પણ બહુ જરૂરી છે। ઘણીવાર એવા પણ દ્રશ્યો સામે આવે છે જ્યાં પોલીસ સામાન્ય માણસને સામાન્ય માણસ જ સમજતી નથી અને એમની સાથે ગેરવર્તન કરે છે। નેતાઓ અને સરકારના પ્રેશરમાં કામ કરતા અધિકારીઓ એમનાથી નીચેના કર્મચારીઓ કે એનાથી નીચેના માણસો એના પર